नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। મારું નામ છે અકબરભાઈ એસ મમલા, રહેવાસી અનિષ્ઠાત અશોક મિલી જૂની ચાલી। છેલ્લા 1.5 મહિનાથી અમે આપણે આ અનિષ્ઠાત ચોકઠાથી માની છેક સંજય ટેકરી સુધી આપણે એક 1/2 કિલોમીટરની અંદર તમે જોવું કે ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જી છે। અધિકારી અને પ્રશાસનને અમે વારંવાર રજૂઆત, લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં આજ સુધી એનો કોઈ નિવેડો આવેલો નથી। એના અનુસંધાને અમે આજે આમરણ ઉપવાસ પર ઉતર્યા છીએ। તો વહેલી તકે આના આગામી કાર્યક્રમો બી કોર્પોરેશનના અધિકારીઓને અમે તાળાબંધી કરીશું, ચક્કાજામ બી કરીશું અને કમિશનરને ઘેરાવ પણ કરીશું। આનો નિકાલ નહીં આવે તો કોર્પોરેશને પ્રશાસનને મારી એક રિક્વેસ્ટ છે, નમ્ર વિનંતી છે કે આનું તાકીદે આનું નિરાકરણ આવે એવી અમે અપેક્ષા એરિયાવાળા રાખીએ છીએ। હું મનોજ ગોયલ, રહેવાસી અશોક મિલી જૂની ચાલી, અનિષ્ઠા ચેરિયા। 1.5 મહિનાથી મેં પોતે બી પર્સનલ કમ્પ્લેન કરેલી છે મિસ્ટર ડેપ્યુટી સેક્રેટરી ખાનામા સાહેબ તેમજ મ્યુનિસિપાલિટી પ્રશાસન જે લાગતું વળગતું જે ડિપાર્ટમેન્ટ છે તેને ફરિયાદો કરી છે, પણ આ ફરિયાદનું કોઈ નિરાકરણ નથી આવ્યું। અત્યારે હાલ પણ એક ચોમાસા જેવી સમસ્યા મારા વિસ્તારમાં મહાકાળીના મંદિરથી આશાપુરા ફ્લેટ, મ્યુનિસિપાલિટી સ્કૂલ, બાજુમાં વિકાસ એસ્ટેટ, તેની સામુ સંજયનગરના છાપરા, સામુ વીરા ભગત કબીરવાડની ચાલી તેમજ રાધારમણના જે ફ્લેટ છે ત્યાં અત્યારે હાલ એટલી પરિસ્થિતિ ગંભીર છે પાણીની। ત્યાં બાળકોની કે સ્કૂલ એક આવેલી છે, બાળકો ત્યાં સ્કૂલે જાય તો સ્કૂલે જતા બાળકોના કપડાં પણ જે વાહનોના પાણી ઉડે એનાથી કપડાં બગડે। કેટલા રાહદારી વાહન ચાલકો બી ત્યાં પડી ગયા છે, કેટલાની ઇન્જરી થઈ છે, કોનું હોસ્પિટલ લઈ ગયા છે। અને પાણીની સમસ્યાને લીધે, ગંદુ પાણીના લીધે કે તમામ રોગ અમારા વિસ્તારમાં વકર્યા છે, જેવા કે ડેન્ગ્યુ, કમળો, મેલેરિયા, તાવ। અને અમારા ચાલીમાં તો આના હિસાબે 2 છોકરા મેલેરિયામાં, ડેન્ગ્યુના હિસાબે એક્સપર્ટ બી થઈ ગયેલા છે, પણ આ જે મ્યુનિસિપાલિટીની આંખ ઉઘડતી નથી। આજે અમે ટેક્સ ચૂકવતા હોય તો મ્યુનિસિપાલિટીની ફરજ બને છે કે ભાઈ પ્રાથમિક સગવડ એમણે જરૂર આપવી જોઈએ, કારણ કે અમે પૈસા ચૂકવતા અમારા પગારમાંથી, તો એમને આ સગવડ આપવી જોઈએ। એટલે અમે વિનંતી કરીએ છીએ પ્રશાસનને કે તમે આ જે લાગતા વળગતા અધિકારીઓ જે છે કે જે અમને ફેસિલિટી આ રીતે વ્યવસ્થિત આપીને, અને જો તે લોકો જે સોલ્યુશન ના થયું તો અમારી જો સંકલન કરે, અમારો કોન્ટેક્ટ કરે, અમારી જો રચના કરે કે ભાઈ આનું એક્ઝેક્ટ રીઝન કયું છે, એ લોકો ક્યાંથી દબાયેલા છે, એમનું કોણ સાંભળતું નથી, તો અમે ઉપલા લેવલ સુધી રજૂઆત કરીએ। તો આ માટે હું એક રજૂઆત કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આનું વહેલામાં વહેલી તકે આવતું ચોમાસું આવતે પહેલાં બે નિર્ણય કરી આનું સોલ્યુશન લેવી મારી મહેરબાની છે। અનિષ્ઠા વિસ્તારના નાગરિકોનો તમામ પ્રશ્નો, જેમ કે ગાબોજી મુગાજી ચાલી, અશોકની જૂની ચાલી, આજે મહાકાળી મંદિર મોટું ધામ હોવાથી, ખોડિયાર મંદિર મોટું ધામ હોવાથી, રુદ્રેશ્વર મહાદેવ ત્યાં કેવા ભાઈ ભક્તો મોટા લોકો આવે છે, અને આવી પરિસ્થિતિમાં અહીંયા લોકો દર્શન ઉગાડો પગે બેન આવે છે। અને આવો વિસ્તાર તમારો સરકારશ્રીનો આવો વિકાસ તમે જોવો તો ખરી, કેવી ચાલીમાં ભણેલી ગણેલી વ્યક્તિઓ રહેતી હોય, હાઈ ગાડીઓ આવતી, આવો વિકાસ તમે કરો અનિષ્ઠા બેન, એ તો જોવો। પિનાકીન જીવણભાઈ રાઠોડ, મહાકાળી મંદિર સાર્વજનિક ટ્રસ્ટ સામાજિક કાર્યકર્તા। અનિષ્ઠાત નાગરિક તરીકે, અનિષ્ઠાત વિસ્તારના નાગરિક તરીકે 56 વર્ષની ઉંમરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઓનલાઈન 27/12/2024થી 22/1/2025 સુધી સતત મારી ફરિયાદો હોવા છતાં લેખિત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર બેન શ્રી પ્રતિમાબેન મેયર લેખિતમાં મેં 2 વાર આપેલું છે, એની ઓછી સાથે મારી જોડે કોપી છે। આજ સુધી કોર્પોરેશનના કોઈ અધિકારીએ મારો કોઈ સંપર્ક કરેલ નથી, આ એરિયામાં કોઈ જોવા નથી આવ્યા। આ કોની જવાબદારી થાય, જે તે અધિકારીઓ નક્કી કરીને મારી જોડે ચર્ચા કરશે। મારું નામ છે ભૂપેન્દ્રસિંહ પ્રતાપસિંહ ચાવડા। હું અહીંયા રુદ્રેશ્વર મહાદેવ સંકુલ છે તેનો મેનેજિંગ ટ્રસ્ટી છું। અમદાવાદ જિલ્લા રાજપૂત સમાજનો પણ પ્રમુખ છું। છેલ્લા 25 વર્ષથી હું અહીંયા રહું છું અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અહીં સેવા આપું છું। અહીં એક હોલ છે, એની વ્યવસ્થાના ભાગરૂપે હું અહીંયા સેવા આપું છું। અહીંયા ધાર્મિક સ્થળો છે, ખોડિયાર માતાનું મંદિર છે, રુદ્રેશ્વર મહાદેવ છે અને મહાકાળી મંદિર છે। અહીંયા શ્રદ્ધાળુઓ ઘણા આવે છે રવિવારે અને મંગળવારે, પણ છેલ્લા 2 મહિનાથી અમારો આ પ્રશ્ન જે સતત છે પાણી ઉભરાતો ગટરનો, એ કોઈ સોલ્વ કરી શક્યું નથી। આજ જો પ્રશ્ન પશ્ચિમમાં હોત તો 2 દિવસમાં સોલ્વ થઈ જાત, પણ અહીંયા 2 મહિનાથી સોલ્વ થયો નથી। અમારા ઘણા પ્રતિનિધિઓ, ઘણા આગેવાનો, કોંગ્રેસ અને ભાજપના પણ આગેવાનો ગયા છે, સામાજિક આગેવાનો ગયા છે, પણ હજી સુધી અમારો આ પ્રશ્ન સોલ્વ નથી થયો। એટલે ના છૂટકે અમારે આ આમરણાંત
ઉપવાસ પર બેસવું પડ્યું છે અને જો આનો વ્યવસ્થિત રીતે ઝડપથી ઉકેલ નહીં આવે તો આગળના સમયમાં સરકારશ્રી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ ભોગવવાનું રહેશે, જેની જવાબદારી એના ઉપર રહેશે. સંજયભાઈ બારોટ. સાહેબ તમે જુઓ કે આ કેટલાય સમયથી છેલ્લા 1.5-2 મહિનાથી આ વિસ્તારની ગટર પાણી છે, ગંદુ પાણી, જે પબ્લિક તમે લાખોની પબ્લિક આ રોડ ઉપરથી પસાર થાય, શું ચાલીના રહીશો આ હેરાનગતિ? જનતાની એક માગણી છે, તમે આ સંપૂર્ણ ગંદકી દૂર કરો, તાત્કાલિક આનો નિકાલ લાવવો જોઈએ કે પ્રજા તમને લાખો રૂપિયાના ટેક્સ શા માટે આપે છે? પ્રજાના સુખાકારી માટે. સૌથી પહેલાં ચોખ્ખું પાણી, ગટર, સ્વચ્છ અને આરોગ્ય જેવી સેવાઓ આપવી જોઈએ. એની જગ્યાએ આ ગંદકીમાંથી રોજ હેરાનગતિ છે. વારંવાર રજૂઆત કરવા છતાંય આ નિકાલ નથી આવતો. તાકેદી આપના મારફત હું જણાવવા માગું છું, તાત્કાલિક આ પ્રશ્ન સોલ્વ થાય, આમાંથી જનતા હેરાનગતિ ના થાય. અપવાસ ઉપર ઉતરવું પડે. કેટલી શરમજનક ઘટના કહેવાય કે જનતાના ગટરના પાણીના પ્રશ્ન માટે અપવાસ ઉપર પડે. આનાથી શરમજનક કઈ ઘટના કહી શકાય? વારંવાર રજૂઆત કરવામાં થઈ જશે પણ કશું નથી કરતા. ના છૂટકે એના કારણે આ લોકોને અપવાસ ઉપર ઉતરવું પડે. આગામી સમયમાં નહીં કાલ તો આખો આ વિસ્તાર અશોકની ચાલી, જૂની ચાલી, દિવસે દિવસ આગળની ટૂંક સમયમાં જો નિર્ણય નહીં આવે તો આગળના બધા સાથે બેસીને ચાલીના રહીશો આનો ઉગ્ર આંદોલન કરશે અથવા રજૂઆત કરશે. हाय नमस्कार, मैं हूं अली असगर और आप देख रहे हैं SR न्यूज़ गुजरात. प्लीज़ लाइक, सब्सक्राइब एंड शेयर करो.